રાજ્યના આરોગ્ય અને ઉચ્ચ શિક્ષણ મંત્રી ઋષિકેશભાઈ પટેલે અમરેલી જિલ્લાના પ્રવાસ દરમિયાન જિલ્લાની આરોગ્ય વ્યવસ્થાઓની સમીક્ષા કરી। રાજ્યના આરોગ્ય અને ઉચ્ચ શિક્ષણ મંત્રી ઋષિકેશભાઈ પટેલે આજે અમરેલી જિલ્લાના પ્રવાસ દરમિયાન જિલ્લાની આરોગ્ય વ્યવસ્થાઓની સમીક્ષા કરી। આરોગ્ય મંત્રીએ ખાસ જનહિતાર્થે અને આરોગ્ય કલ્યાણ માટે મોકળા મને અને સક્રિયતા દાખવીને રોગી કલ્યાણ સમિતિના ફંડનો ઉપયોગ કરવા માટે સૂચના આપી હતી। બાળકોનું 100% રસીકરણ થાય તે પણ આવશ્યક હોય, આ માટે વધુ સક્રિયતા દાખવવા સૂચના આપી હતી। આરોગ્ય મંત્રીએ વસ્તી અને વિસ્તાર મુજબ નિયમાનુસાર નવા સામૂહિક પ્રાથમિક પેટા આરોગ્ય કેન્દ્ર વગેરે બનાવી શકાય તે માટે જીઓ ટેગિંગ કરી સ્પોટ શોધવા માટે પણ નિર્દેશ આપ્યા હતા, જેથી આરોગ્યલક્ષી સુવિધાઓને વધુ સારી બનાવી શકાય। આરોગ્ય મંત્રીએ માતા અને બાળ મૃત્યુદર ઘટે, કુપોષણના નિવારણ માટે માર્ગદર્શન કરતા કહ્યું કે દરેક કેસના કારણ તપાસી તેનું નિરાકરણ લાવવું જોઈએ, સાથે જ જરૂરી સામાજિક સહયોગ પણ મેળવવો જોઈએ। કુપોષણને નિવારવા માટે સામાજિક જનજાગૃતિને પણ તેમણે આવશ્યક ગણાવી હતી। આરોગ્ય મંત્રીએ કુપોષણ નિવારવા અને સૂકો ભીનો કચરો અલગ રાખવા, સ્વાસ્થ્ય અને સ્વચ્છતા લગી અભિગમ કેળવાય તે માટે જનજાગૃતિ અને નાગરિકોની આદત કેળવાય તે માટે વિશેષ પ્રયાસો હાથ ધરવા પણ સૂચના આપી હતી। આરોગ્ય મંત્રીએ આરોગ્યલક્ષી સુવિધાના કામોની પ્રગતિની સમીક્ષા કરી હતી। આરોગ્યલક્ષી સુવિધાના વિકાસ કાર્યોની ગુણવત્તા સાથે બાંધછોડ ન થાય તે માટે મંત્રીએ નિર્દેશ આપ્યા હતા। અમરેલી જિલ્લા પંચાયત ખાતે યોજાયેલ આ બેઠકમાં ધારાસભ્ય સર્વ મહેશભાઈ કસવાલા અને જનકભાઈ તળાવિયા પણ ઉપસ્થિત રહ્યા હતા। આ બેઠકમાં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, નમોશ્રી યોજના, વય વંદના યોજના, પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના, નિક્ષય મિત્ર સહિતની યોજનાઓ અને આરોગ્ય કાર્યક્રમની સમીક્ષા હાથ ધરી હતી।